ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકની નિમણૂક કરવામાં આવતા મેંદરડાના દરેક સમાજને તેમની આ નિમણૂકની વધાવી તેમનું સન્માન સમારોહ મેંદરડાના પટેલ સમાજ ખાતે રાખવામાં આવેલ હતો, જેમાં વિવિધ સંસ્થાઓ, વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ તેમજ વિવિધ મંડળો તેમજ વિવિધ સમાજના લોકોએ આ નવનિયુક્ત ઉપાધ્યક્ષને વધામણી આપી ફૂલહાર કરી તેમને વધાવ્યા હતા અને સાંસદ શ્રી પણ આ તેમના સન્માને જોઈ હર્ષની લાગણી અનુભવેલ હતી અને મેંદરડાની જનતાનો આભાર પણ માન્યો હતો। આ સન્માન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સન્માન કરશે સમસ્ત ગુર્જર ક્ષત્રિય ફળિયા સમાજ મેંદરડા તાલુકો સાહેબશ્રીનું સન્માન કરવા માટે પધારે। સમાજ અલગ અલગ ગામ અલગ અગ્રણી સેવાય સંસ્થાઓ દ્વારા કરવાનું હોવાથી આપણે ઝડપથી સન્માનમાં થોડી પટેલ સમાજ સમિતિ ગોગન બાપા પ્રમુખ તથા ચીફ તૈયારીમાં રહેશે। ત્યારબાદ માલધારી સમાજ મેંદરડા તાલુકો આવી જાય સ્ટેજ પર। આલાભાઈ ને હજી બહાર છે, આવે છે। મેંદરડા તાલુકા ભાજપ સંગઠનની ટીમ તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવાનો સૌ આગેવાનો સન્માન કરશે। સ્ટેજ પરના આપણે થોડી શાંતિ જાળવીશું। ખૂબ આગેવાનો સન્માન કરશે। પુષ્પગુચ્છ તાલુકા ભાજપની ટીમ પછી છે, પેલા તાલુકાનું સન્માન કરશે। ત્યારબાદ સ્ટેજ પર બેઠેલા તાલુકા ભાજપના સૌ આ સન્માન પૂર્ણ થયા બાદ સ્થાન જાળવી રાખશે। સન્માન સમિતિ ભાઈઓ ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો અને ખાસ કરી હવેલી ગ્રુપ કે આ બહેનો અને ભાઈઓએ બધાએ સતત મહેનત કરી અને જે ઉત્સાહ જગાડ્યો એ તમામ હવેલીના ભાઈઓ બહેનો, વિવિધ સમાજોના બધા આગેવાનો, દરેક ગામમાંથી પધારેલા સરપંચશ્રીઓ, અમારા દાસી જીવન સત્સંગ મંડળના બધા ભાઈઓ, ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો અને ખાસ કરી હવેલી ગ્રુપ કે આ બહેનો અને ભાઈઓએ બધાએ સતત મહેનત કરી અને જે ઉત્સાહ જગાડ્યો એ તમામ હવેલીના ભાઈઓ બહેનો, વિવિધ સમાજોના બધા આગેવાનો, દરેક ગામમાંથી પધારેલા સરપંચશ્રીઓ, અમારા દાસી જીવન સત્સંગ મંડળના બધા ભાઈઓ,
ત્યારે ખૂબ ખૂબ આભાર વિનુભાઈ. ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષ તમામ કાર્યકર્તાઓ અને ભાઈઓ બહેનો, ખાસ તો એ જોવાનું છે કે મેંદરડામાં આજે મને એવું લાગ્યું કે આખું ગામ એક થઈ ગયું હોય ને એવો વાતાવરણ. બાકી મેંદરડામાં આખું ગામ એક કરવું નહીં અઘરું છે. કહેતો કે એમનું જીવન જ ભક્તિમય અને પ્રભુ સાથે જોડાયેલું છે. મને એના શબ્દો એક વખત ખૂબ યાદ છે. એક વખત હું નિરાશ સન્માન કરવા તરફ જઈ રહ્યા છે. આ એવી વ્યક્તિનું સન્માન છે કે સમાજના નાનામાં નાના માણસ અને સમાજમાં નાનામાં નાનો સમાજ જે હોય અને આજે હું આપણા તાલુકામાંથી પણ એમને શુભેચ્છા પાઠવીએ કે એમને જે એનું સન્માન ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવીને કર્યું છે એમાં કે આગળ વધે અને લોકોની સેવા કરે એવી પ્રભુત્વ કરવામાં વિનંતી સાથે વિનંતી છું. ભારત માતા કી જય. વંદે માતરમ. સાંસદ પૂર્વ સાંસદ પ્રદેશના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી એનો આનંદ આપણા બધામાં છે. ભારત માતા કી વંદે. આજ રોજ મેંદરડા સમગ્ર તાલુકા આયોજિત આપણે જેને સન્માન કરવા માટે ખૂબ ખૂબ આભાર. આગે સમાજ વિધાનના બંગલાવાળા, ત્યારબાદ રાજેસર પટેલ સમાજની ટીમ તૈયાર છે. ફટાફટ છે. રાજેસર પટેલ સમાજ 2 મિનિટ શાંતિ રાખશે. સાહેબનો પ્રિય નેહળો ગળકિયા નેસ અને રાજેસર ભાઈઓનું સન્માન પૂર્ણ થયા બાદ બહેનોનું સન્માન કરશે રમેશભાઈ દડુક. સમાજ અલગ અલગ ગામ અલગ અલગ અગ્રણી સેવાય સંસ્થાઓ દ્વારા કરવાનું હોવાથી આપણે ઝડપથી સન્માનમાં કરીશું. લઘુમતી સમાજ મેંદરડા, સમસ્ત મુસ્લિમ સમાજ મેંદરડા, સમસ્ત મુસ્લિમ સમાજ અને સન્માન કરશે. સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મેંદરડા તાલુકો સાહેબશ્રીનું સન્માન કરવા માટે પધારે. નવનિયુક્ત પીએસઆઈ બનેલ ભગીરથભાઈ સોલંકી રમેશભાઈ દડુકનું આના પછી સન્માન કરશે. સમસ્ત મુસ્લિમ સમાજ સન્માન કરશે. ફોટો આપણે લઈ લેશું. આખા સમાજ દ્વારા સમૂહ ફોટો લઈ લેશું. તાલુકો વલ્લભભાઈ ચાવડા તથા તેમની ટીમ, પ્રજાપતિ સમાજ વલ્લભભાઈ ચાવડા તથા તેમની ટીમ,